ગુજરાત વિધાનસભાનો આજે 13મો દિવસ છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ગૃહમાં કયા પ્રશ્નો પૂછ્યા હતા અને શું શું ચર્ચા થઈ છે તે મામલે સીધી જ વાત કરવી છે। ચૈતરભાઈ, પ્રશ્નોત્તરી દરમિયાન આજ કયો આપણો પ્રશ્ન હતો? આજે સન્માન્ય વિધાનસભા ગૃહમાં 13મો દિવસ હતો અને જે ઉર્જા મંત્રી અને જળ સંપત્તિ મંત્રીને લઈને આજે અમારી પ્રશ્નોત્તરી હતી। એમાં નર્મદા આજની સ્થિતિએ નર્મદા અને દાહોદ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના અમલમાં છે કે કેમ અને છેલ્લા 2 વર્ષમાં કેટલા લાભાર્થીઓને લાભ મેળવેલ છે। ત્યારે આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે 10 કલાક ખેતીવાડીની વીજળી આપવાની જોગવાઈ છે, એટલે ખૂબ જ મહત્વનો પ્રશ્ન અમે ગૃહમાં આજે પૂછ્યો હતો। ત્યારે સરકારે કીધું કે નર્મદા અને દાહોદમાં પણ ચાલુ છે અને નર્મદામાં 21,327 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને દાહોદમાં 24,263 લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહેલા છે। ગ્રાઉન્ડમાં આજે ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી, એટલે આજે કંઈ પણ જવાબો માન્ય ઉર્જા મંત્રી દ્વારા આપ્યા છે એ અધિકારીઓએ કાગળ પર ઘોડા દોડાવીને આપ્યા છે। આજે માંડ ખેડૂત સ્ટાર્ટ કરે છે, રાત્રે પાણી મળે છે, રાત્રે સ્ટાર્ટ કરે છે, ત્યારે આ શેડેથી પેલી શેડે જતાં જતાં લાઇટ ડૂલ થઈ જાય છે। આ પરિસ્થિતિ આજે નર્મદા જિલ્લાની છે, એટલે ઘણી યોજનાઓ ધરાતલ પર અમલવારી નથી, પણ જ્યારે પણ અમે આવા પ્રશ્નો પૂછીએ છીએ જિલ્લાના અધિકારીઓ કાગળ પર ઘોડા દોડાવીને મંત્રીઓને મોકલતા હોય છે અને મંત્રીઓ આવા જવાબો આપતા હોય છે। એવી રીતના બીજો મારો પ્રશ્ન હતો કે ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વડોદરા દ્વારા રાજ્યમાં આવેલ વિવિધ જળાશયો પર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સેટઅપ યોજના મંજૂર કરવામાં આવી છે, હકીકત સાચી છે? તો સરકારશ્રીએ કીધું કે સાચી છે। સરકાર આવનારા દિવસોમાં ઉકાઈ, કરજણ, પાનમ અને એવા ઘણા 5 જેટલા જળાશયો પર સોલાર પ્રોજેક્ટ મૂકવા જઈ રહેલી છે અને મેં પૂછ્યું છે કે ઉચ્ચ કામગીરી માટે જળાશયોના ઇજારદારો સાથે પરામર્શ કે સંમતિ લેવામાં આવી છે કે કેમ? તો સરકારે કોઈ પણ મત્સ્ય મંડળી, એના ઇજારદારો કે જેણે જમીનો ગુમાવી છે, મત્સ્યપાલન કરીને જીવી ખાય છે, એવા કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગના પરવાનગીથી આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે। ઉકાઈ જળાશયમાં 1500 મેગાવોટ ઉત્પન્ન કરવાનો આખો પ્રોજેક્ટ પાણીમાં અને જે જમીન સંપાદન થયેલી છે કિનારાની જમીન છે એમાં લાવવાની વાત એમણે કરી છે। આ મારા આજના પ્રશ્નો હતા। ચૈતરભાઈ, તમે કહો છો કે પ્રશ્ન જે પૂછ્યા તે મુજબ અહીંયા મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો, હાઉસમાં આપ્યો, ઓન રેકોર્ડ આપ્યો, પરંતુ ત્યાં વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત છે। તો આ મામલે મંત્રી કે સરકારનું ગ્રાઉન્ડ રિયાલિટી માટે ધ્યાન જાય તે માટે તમે કંઈક કરવાના છો આવનારા દિવસોમાં? બિલકુલ, અમારે ગૃહમાં મારો પ્રશ્ન પાછળથી હતો, એટલે ગૃહમાં અમે પોઈન્ટ ઓફ ઓર્ડર નથી લઈ શક્યા, પણ આ જવાબ જે જિલ્લા નર્મદા અને દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર દ્વારા મોકલાવ્યો હશે અને ઉર્જા મંત્રીએ આ જવાબ આપ્યો છે, ત્યારે એ ધરાતલ પર વાસ્તવિકતા બિલકુલ ખોટી છે। એટલે આવતીકાલે અમારા વિસ્તારના જે પણ ખેડૂતોને વીજળી, ખેતીવાડી વીજળી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત નથી મળી રહી, એવા લોકો ત્યાં જીઈબીની કચેરીએ જઈને માંગણી કરશે, કેમ કે સરકારે કીધું છે કે ચાલુ છે। અમે આપી રહેલા છે 21,327 લાભાર્થીઓને અમે નર્મદામાં, 24,263 લાભાર્થીઓને દાહોદમાં અમે આપી રહ્યા છે। આ સરકારે વિધાનસભા ગૃહમાં આજે આપેલા આંકડા છે ને ખેડૂતને મળી નથી રહી, એટલે ખેડૂતોને હું પણ આહવાન કરીશ કે આવતીકાલે જીઈબીમાં જઈને બધા માંગણી કરે કે બધાને દિવસે 10 કલાક વીજળી મળવી જોઈએ। ચૈતરભાઈ, ચૂંટણીનો જે ખર્ચ છે તેની કાપ દરખાસ્તને લઈને પણ તમે વાત કરી છે આજ ગૃહમાં? આજે નાણામંત્રી શ્રી પૂરક માંગણીઓને લઈને ગૃહમાં આવ્યા છે। એમણે ચૂંટણી ખર્ચમાં ગત નાણાકીય બજેટમાં આપણે 519 કરોડ લોકસભાના ખર્ચા માટે એમણે જોગવાઈ કરી હતી, તેની સામે 23% વધારો થઈને લગભગ 640 કરોડનો ખર્ચો થયો છે। 26 લોકસભામાં 640 કરોડનો ખર્ચો આ સરકારી બાબુઓએ કરી નાખ્યો છે। એક લોકસભામાં 25 કરોડનો આ લોકોએ ખર્ચો કરી નાખ્યો છે। તો જનતાના પરસેવાના ટેક્સના પૈસાનો સરકારી બાબુઓ દ્વારા બેફામ બિલો મૂકીને કરોડો રૂપિયા ઉતારી લેવામાં આવ્યા છે, એની મેં તપાસ માંગી છે। એક મદદની ચૂંટણી અધિકારી 90
લાખથી લઈને 1.5 કરોડનું મૂકે છે, એની બાજુવાળો 3 કરોડનું મૂકે છે. તો આ શું દર્શાવે છે? ખરેખર 20 લાખના મંડપના બિલો ચૂકવણા કર્યા છે ને એ જ મંડપ બીજો 2 કરોડના બિલ મૂકે છે. એકે તો 2 કરોડ ને 96 લાખનું બિલ મૂક્યું છે મંડપનું. એક અધિકારીએ 90 લીટર પર ડેના ડીઝલ વપરાશનું બિલ મૂક્યું છે. તો ગાડી એની 24 કલાક દિવસ રાત ચાલતી જ હશે. બીજા જે ચૂંટણી અધિકારીઓ હતા એણે ચિકન ખાવાના 60,000 રૂપિયા, ડ્રાયફ્રૂટ ખાવાના 15,000 રૂપિયા પર ડે. એક બાજુ કુપોષણથી બાળકો પીડાય છે અને આવા અધિકારીઓ આઈએસ જીએસ અધિકારીઓ તાગડધીંદા જનતાના પૈસા કરે તે નહીં ચાલે. અમે વિધાનસભા ગૃહમાં મેં રજૂઆત કરી છે, માંગ કરી છે કે ઓડિટ કરવામાં આવે અને તમામ બિલોની તપાસ કરવામાં આવે અને કાયદાની જે પણ કલમો અંતર્ગત આ બોગસ દસ્તાવેજ ઊભા કરીને ખોટા બિલો પાસ કરાવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમે વિધાનસભામાં માંગ કરી છે. સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં આજે મેં એ પણ માંગણી કરી છે કે ઘણા કલેક્ટર, એસપી, ડીડીઓ અને ડીસીએફ જ્યાં પૈસા મળે છે એવા હોદ્દાઓમાં સરકારો નિમણૂક આપી દે છે, પણ જ્યાં લોકોના કામો કરવાના છે, જેમ કે આદિજાતિ મદદનીશ કમિશનર, જિલ્લા યોજન અધિકારી, ઉદ્યોગ અધિકારી, રોજગાર અધિકારી, નાગરિક પુરવઠા અધિકારી, આશ્રમ શાળા અધિકારી, શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી બધા ચાર્જમાં છે. આજે અમારા વલસાડ, નર્મદા એક અધિકારી વલસાડથી અઠવાડિયામાં એકવાર આવે, આદિજાતિ મદદનીશ કમિશનર. તો બાળકોનું શું કામ કરવાના? એક અધિકારી અમારે ગાંધીનગરથી ચાર્જમાં છે, અઠવાડિયામાં એકવાર ફ્લાઇંગ સ્કોડની જેમ વિઝિટ મારીને જતા રહે. એક અધિકારી અમારે ભરૂચથી છે, બીજા 2-3 વડોદરાથી છે, કોઈ સુરતથી આવે છે. તો આવી રીતના આદિવાસી કમિશનર, જિલ્લા યોજન અધિકારી, ઉદ્યોગ અધિકારી, રોજગાર અધિકારી, નાગરિક પુરવઠા અધિકારી, આશ્રમ શાળા અધિકારી, શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી બધા ચાર્જમાં છે. આજે અમારા વલસાડ, નર્મદા એક અધિકારી વલસાડથી અઠવાડિયામાં એકવાર આવે, આદિજાતિ મદદનીશ કમિશનર. તો બાળકોનું શું કામ કરવાના? એક અધિકારી અમારે ગાંધીનગરથી ચાર્જમાં છે, અઠવાડિયામાં એકવાર ફ્લાઇંગ સ્કોડની જેમ વિઝિટ મારીને જતા રહે. એક અધિકારી અમારે ભરૂચથી છે, બીજા 2-3 વડોદરાથી છે, કોઈ સુરતથી આવે છે. તો આવી રીતના આદિવાસી વિસ્તારોમાં તંત્ર ચાલે છે, એનાથી આદિવાસીના કામો અટકી રહેલા છે. એટલે પૂરતી ભરતી કરવામાં આવે એ માંગ કરી છે. જી જરૂરથી. આ હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે વીજળીને લઈને સરકારે ગૃહમાં લેખિત આંકડા અલગ બતાવ્યા છે, પરંતુ વાસ્તવિક ત્યાં જમીનની સ્થિતિ પણ અલગ છે અને આવતીકાલે આ ખેડૂતો આ કચેરીએ પહોંચશે અને 10 કલાક વીજળીની માંગણી પણ કરશે. હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે રાજ્ય સરકારે આ ગૃહમાં જવાબ આપ્યો છે અને વાસ્તવિક સ્થિતિ સામે આવે છે ત્યારબાદ આજ ઉર્જા મંત્રી શું કરે છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર